દેવાંગ, હવે ઉઠવાનું છે કે નહીં? દેવાંગ, સન્ડે હોય ને ત્યારે તમે જાણી જોઈને લેટ ઉઠો છો, એટલે મને ક્યાંય લઈ ના જવી પડે, હે ને? અને એકલી જાઉં તો પણ પ્રોબ્લેમ. શું છે ગોપી, સવાર સવારમાં શું ચાલુ કરી દીધું યાર? આજે સન્ડે છે, સુવા દે ને થોડી વાર. આખા વીકમાં એક દિવસ છે સન્ડે, જેનો હું આખું અઠવાડિયું રાહ જોતી હોય છું, અને તમે જો કે ઉઠવું નથી. ગોપી, હું પણ તને એ જ કહું છું, આખા વીકમાં એક સન્ડે હોય છે અને એમાં પણ તું ઉઠાડે છે. અચ્છા, એટલે આજે તમારે મને કશે લઈ નથી જવી, અહીંયા ઘરમાં ને ઘરમાં રહેવાનું મારે? નહીં ગોપી, આપણે નેક્સ્ટ સન્ડે જઈશું ને. નેક્સ્ટ સન્ડે કરીને કેટલા સન્ડે જતા રહ્યા? ઠીક છે, આજે તો છે ને હું ઘરમાં ને ઘરમાં કંટાળી જ ગઈ છું, એટલે હું એકલી બહાર જઈ આવીશ. ઓકે? ગોપી, શું વાત કરે છે તું યાર? યાર, એક સન્ડે મળતો હોય છે, માંડ ઓફિસની રજા હોય છે ને તું છે કે સવારમાં જગાડીને મૂડ ખરાબ કરી નાખે છે યાર. સારું, હું તમારું મૂડ ખરાબ કરું છું ને? ઓકે, તો હું હવે તમારી સાથે વાત જ નહીં કરું, એટલે મૂડ ખરાબ થવાની વાત જ નહીં. ગોપી, ગોપી ઊભી તો રહે. એ ગોપી, શું છે? શું સવારમાં રહી કરે છે યાર? અચ્છા બાબા, સોરી. બસ. અરે, તમને સોરી બોલવાનું કોણ કહે છે? હું તો ખાલી એવું કહું છું કે આજે સન્ડે છે તો કશે બહાર જઈએ ને. આખો દિવસ ઘરમાં ને ઘરમાં હું કંટાળું કે નહીં? તમે તો સવારે ઓફિસ જાઓ અને સાંજે આવો. એક સન્ડે જ તો હોય કે જેમાં તમે મારી સાથે રહો છો, અને એમાં પણ તમે સૂતા રહો. ઓકે બાબા, ઓકે. આપણે આજે સાંજે બહાર જઈશું. બસ ચાલ. ક્યાં જવું છે તું કે મને? ફિલ્મ જોવા જવું છે, શોપિંગ કરવા જવું છે, શાક માર્કેટ જવું છે, અને ખાસ કરીને મારી કોઈ ફ્રેન્ડના ઘરે જવું છે. હા, બધું જ એક સાથે કરવાનું છે. અરે, આ 5 કલાકનું તો કામ છે. 5 કલાકનું કામ છે અને તું મને છેક 9 વાગે ઉઠાડે છે. તારે મને પહેલા કેવું જોઈએ ને, તો હું સવારમાં રેડી થઈ જાત, પછી આપણે વહેલા નીકળી જાત અને પહેલા ફરી પાછા ઘરે આવી જાત. અને મેં આજે તમને સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઉઠાડ્યા, એ તમને ધ્યાનમાં નથી. સોરી, હવે મેં તને કહ્યું તો કરીને, તું પછી ફરી પાછી એકની એક વાત પકડીને બેઠી છે. હવે જવાનું છે કે પછી ગપ્પા જ મારવાના છે? હા, જવાનું છે, પણ હું પહેલા ફ્રેશ થઈ જાઉં. હજી ઉઠ્યો જ છું. ફ્રેશ થવા માટે બાથરૂમમાં જવું પડશે, અને મારે નીચે જવું પડશે ને ચા બનાવવા માટે. હા, તું નીચે જા, પણ પહેલા મને ટુવાલ લંબાવતી જજે. હા, જાતે લેતા નહીં શીખે. આપું છું, જાઓ તમે. હા, હું જાઉં છું. અરે, હિરલ મેડમનો કોલ. હેલો, કેમ છો મેડમ? એકદમ મજામાં છું. તું કેમ છો? હું પણ એકદમ મજામાં છું. શું કહેવાય, આજે તમને મારી યાદ આવી ગઈ? અરે, યાદ તો આવે જ ને. અને કોઈ દિવસ એવું બન્યું છે કે મને તારી યાદ ન આવી હોય? હું તને શું કહેતી હતી ગોપી? હા. સાંભળ, હું છે ને રાજકોટથી સુરત આવી છું. અરે, શું વાત કરો છો? પણ રહેવા દો હા મેડમ, તમે ગઈ વખતે પણ રાજકોટથી સુરત આવ્યા હતા ને મારા ઘરે આવ્યા વગર જ જતા રહ્યા હતા, ખબર છે ને? અરે હા, મને ખબર છે કે હું ગયા વખતે સુરત આવી હતી, પણ તને ન મળી શકી. એક કામ કર, જો તું ફ્રી હોય ને તો હું તારે ત્યાં મળવા આવું. આજે? જો તું ફ્રી હોય તો ગોપી. હા મેડમ, તમે ટેન્શન ના કરો, હું ફ્રી જ છું. બસ તમે આવો, અને એ બાને મારા હસબન્ડને પણ મળી લો અને મારું ઘર પણ જોઈ જાઓ. ગોપી, તું એક કામ કર ને, તારા હસબન્ડને બસ સ્ટોપ પર મોકલ અને કે મને લઈ જાય, કેમ કે હું સુરતમાં અજાણી છું અને મને કંઈ ના મળે. હા ઠીક છે, તમે કેટલી વારમાં પહોંચો છો? બસ 10-15 મિનિટ સમથિંગ. સારું, હું મારા હસબન્ડને કહું છું કે તમને લઈ જાય. હા ને, તમે એમની સાથે આવી જજો. સારું, ચાલ મૂકું. હા બાય. ગોપી, હું તૈયાર થઈ ગયો છું. ચાલ નીકળીએ હવે આપણે. તમારી ચા. અને નીકળીએ તો છીએ, પણ આપણે નહીં, તમે. તમે મતલબ કઈ સમજ્યો નહીં હું.
એ જ તમે એટલા ભોળા છો ને કે મારી વાત સમજો જ નહીં. શું કેવું છે બોલ ને તું. આજે આમ પણ તમારી ઈચ્છા નહોતી ને કે આપણે કશે બહાર જઈએ? પણ હવે હું તૈયાર થઈ ગયો છું તો બહાર જવું જ પડશે ને. ના, જરૂરી થોડું છે. આપણું બહાર જવાનું કેન્સલ. કેન્સલ મતલબ? ગોપી તું શું કહેવા માંગે છે? હું એવું કહેવા માંગુ છું કે મારી ફ્રેન્ડ છે ને હિરલ, જે મારા પ્રોફેસર હતા. હા, તારી કોલેજ ટાઈમમાં પ્રોફેસર હતા એ તે વાત કરી હતી મને. એ અહીંયા આવે છે એટલે તમારે એમને લેવા માટે બસ સ્ટેશન જવાનું છે. પ્રોફેસર તારા અને લેવા હું જાઉં, અને એ પણ રવિવારની સવારે મને ઉઠાડીને. અરે દેવાંગ, પણ મને નહોતી ખબર કે આવવાના છે. મને હમણાં જસ્ટ ફોન આવ્યો કે હું રાજકોટથી સુરત આવી છું અને તારા ઘરે આવું છું. એ વચમાં પણ આવવાના હતા. હવે ત્યારે તો એમનું કેન્સલ થયું હતું આવવાનું, પણ આજે એ ફાઇનલી આવી રહ્યા છે. તમને ખબર છે, અમે બંને એટલા બેસ્ટ ફ્રેન્ડ હતા ને. આમ તો એ મારા પ્રોફેસર હતા, મને ભણાવતા, પણ અમારા બેની ફ્રેન્ડશિપની શું વાત કરું. અમારા કોલેજમાં બધી છોકરીઓ મારી અને પ્રોફેસરની ફ્રેન્ડશિપથી એટલી હા બધી તો શું થઈ ગયું? તમારી ફ્રેન્ડશિપ હતી તો શું થઈ ગયું ગોપી? એમને આજે રવિવારના દિવસે અહીંયા બોલાવવાનું શું કારણ છે? અરે દેવાંગ, તમે આટલું બધું કેમ ગુમાવન કરો છો? તો શું કરું ગોપી? તું મને સવારમાં જગાડે છે એટલા માટે કે આપણે બહાર ફરવા જવાનું છે, અને વળી પાછી જાગ્યા પછી હું તૈયાર થઈને આવું છું તો તું એમ કહે છે કે તમારે મારા પ્રોફેસર એટલે કે મારી ફ્રેન્ડને પિકઅપ કરવા જવાનું છે. તો શું મારે સન્ડેની રજા આટલા માટે હતી કે હું મારો સન્ડે તારી સાથે રહીને ઘરે ખરાબ કરું? દેવાંગ, તમે આટલી અમથી વાતમાં આટલો ગુસ્સો કેમ કરો છો? સારું, તમને ના ગમતું હોય ને કે કોઈ ફ્રેન્ડ્સ મારા ઘરે આવે તો હું એમને ના પાડી દઉં છું. એ નહીં આવે. હવે તમે ખુશ? ગોપી, એવી વાત નથી, પણ તું જરા સમજવાની કોશિશ કર ને. હું સવારમાં વહેલો ઉઠ્યો તો કોના માટે? તારા માટે, કે તું ખુશ છે. હું સન્ડે બહાર જવા માંગુ છું તો કોના માટે? મારા માટે નહીં, તારા માટે, કે તું ખુશ છે. ને જ્યારે હું તારા માટે આટલું બધું કરવા તૈયાર છું ત્યારે તું જે ખુશી તારે મારી સાથે શેર કરવાની છે અને તારી આ ફ્રેન્ડ સાથે શેર કરવા માંગે છે. દેવાંગ, પણ આપણે સાથે તો રહીએ છીએ. નેક્સ્ટ સન્ડે આપણે કશે બહાર જશું ને. હવે એ આવે છે તો મને ના થોડી કહી શકું કે તમે ના આવો. અને જ્યારે મને ફોન આવતા ત્યારે હું એમને કેટલું ફોર્સ કરતી કે તમે મારા ઘરે આવો, મારા હસબન્ડને મળો. અને હવે તમે જો કે એ આવે છે તો એને આવવા નથી દેવા માંગતા. સારું, મારે હવે આ વાત ઉપર કોઈ ઝઘડો નથી કરવો. આમ પણ તમારા ફ્રેન્ડ્સ આવે ને ત્યારે હું બે બાકડી ઊભી થઈને બધા માટે ચા નાસ્તા બનાવું, બધાને સારી રીતે રાખું. પણ જ્યારે મારી ફ્રેન્ડ આવે છે તો તમને આ વાત નથી ગમતી. ગોપી, મારો કહેવાનો મતલબ એમ નથી. કંઈ વાંધો નહીં, આપણી ઘરે આવતા હોય તો ભલે આવે. હું એડજસ્ટ કરવા તૈયાર છું, પણ એમને તો રિક્ષામાં બોલાવી લે ને. તને તો ખબર છે ને કે હું તારા સિવાય બાઇક પર બીજા કોઈને બેસવા નથી દેતો. દેવાંગ, તમે કેમ આવી વાત કરો છો? કેવું લાગે હું એમને એવું કહું કે તમે રિક્ષામાં જાતે આવી જાઓ, અને તમને હું એકલી બહાર એમને લેવા જઈશ ને તો એ પણ નહીં પરવડે. જો તમારે ના જવું હોય તો મને પણ એક્ટિવા ફાવે છે, હું જઈને એમને લઈ આવું. નહીં ગોપી, તારે નથી જવું. હું એક કામ કરું છું, મારા એક ફ્રેન્ડને વાત કરું છું, એમને ઘર સુધી મૂકી જશે. અરે દેવાંગ, કોઈ બીજા વ્યક્તિને આપે આપણા મહેમાનને કેવી રીતે લાવવા કેવું? પ્લીઝ તમે જઈને લઈ આવો ને મારા માટે. ઠીક છે, હવે તું આટલો બધો ફોર્સ કરે છે તો મારી પાસે બીજો કોઈ ઉપાય નથી ને. લઈ આવું છું એમને. દેવાંગ, તમે જો ખુશ થઈને એમને અહીંયા બોલાવવા માંગતા હોય તો જ. પછી એ મહેમાન આપણા ઘરે આવે અને તમે મોઢું ચડાવીને ફરો તો એ સારું ના લાગે. માણસો આપણી વાત લઈ જાય એવું શું કામ એને કરવું જોઈએ? હું મોઢું નહીં ચડાવું બસ, પણ તું ખુશ છે ને તો તારી ખુશીમાં જ મારી ખુશી છે. ચાલ, તું મને એમનો નંબર સેન્ડ કરી દે, હું પિકઅપ કરી આવું છું. ઠીક છે. લે, મૂકી દે આ છે. ચાલ, બાય. જુઓ મેડમ, આમ તમે આ રીતે હાથ નહીં રાખો. મારી ગાડી પાછળ બેસીને કોઈ હાથ રાખે મને જરાય પસંદ નથી. પણ ગાડી ફૂલ ચાલે છે તો મને બીક લાગે છે એટલા માટે. તો શું,
કોઈની પણ ઉપર હાથ મૂકી દેવાનો? પણ તમે આવો બિહેવિયર કેમ કરો છો? હું તો ગોપીની પ્રોફેસર છું ને. તો પ્રોફેસર છો તો શું થઈ ગયું? મને નથી ગમતું એટલા માટે હું ના પાડું છું. સારું ચાલો, હવે સેકન્ડ ટાઈમ હું હાથ નહીં મૂકું બસ. આવી ગયું ઘર? હા, બસ અહીંયા સામે. અરે આ મેડમ હજી સુધી કેમ નહીં આવ્યા હોય? બહુ ટાઈમ લગાવી દીધો. અરે મેડમ, મેડમ હાય, કેમ છો? હાય. ગોપી, આ હું શું જોઈ રહી છું? શું સાડી? મેડમ, તમે મને હંમેશા જીન્સમાં ને શોર્ટીમાં જ જોઈ હતી ને, એટલે તમને પચતું નહીં હોય. ઠીક છે, એ બધું છોડો, ચલો પેલા આવો ને, બેસો. આવો તો ખરે, શું? બેસો પેલા. અરે ગોપી, મારી વાત સાંભળ. અરે હા, સાંભળું છું, તમે બેસો તો ખરા. હવે બોલો, શું કહેતા હતા? અરે ગોપી, હું તો એમ કહેતી હતી કે તું કોલેજ લાઈફમાં કેવી જીન્સ ને શોર્ટી પહેરીને ફરતી હતી. હા મેડમ, એવું છે ને કે એ તો હું ક્યારેક ક્યારેક પહેરતી ત્યારે કોલેજમાં, પણ હવે મને સાડી જ ફાવે છે. અને આમ પણ મારા હસબન્ડને બિલકુલ નથી ગમતું કે હું અહીંયા જીન્સ ટી શર્ટ્સ કે એવું કંઈ પહેરું. પણ ગોપી, આ સાડીમાં તને યાર અજીબ લાગે છે મને. એમાં શું અજીબ લાગે છે? મેરેજ પછી બધી છોકરીઓ સાડી જ તો પહેરતી હોય. ગોપી, એમાં શું થઈ ગયું? આ મારા મેરેજ થઈ ગયા તો પણ હું ડ્રેસ પર જ છું ને, અને તું સાડી ઉપર. તારી સાથે જેટલી છોકરીઓ ભણતી હતી ને, એ બધી છોકરીઓને મેં હજુ જોઈ છે. હા, એ બધી જીન્સ ને શોર્ટી પહેરે છે. આ હું તને જોઈને છે ને, હું વિચારમાં પડી ગઈ કે હું કંઈક રોંગ નંબરમાં નથી આવી ગઈ ને. મેડમ, પણ એ બધી છોકરીના હસબન્ડ દેવાંગ તો નહીં હોય ને? મારા હસબન્ડ દેવાંગ છે અને એમને બિલકુલ નથી ગમતું કે હું જીન્સ કે શોર્ટી કે એવું કશું પહેરું, એટલે. હા, છોડ બધી શોર્ટી ડ્રેસની ને બધાની વાત. તું મને એમ કે આજે હું આવી છું તો મને સ્વિમિંગ પુલમાં લઈ જશે ને? અરે એમાં શું છે, અહીંયા અમારા સુરતમાં તો બહુ બધા છે ફાર્મ હાઉસ, અને બધા ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ હોય છે. આપણે જશું ને વોટર પાર્ક કે કશે. શું વાત કરે છે ગોપી તું? આપણે શું કામ ને સ્વિમિંગ પુલમાં જઈએ? તારા મેડમને જવું છે તો જશે. અને આમ પણ ત્યાં કેટલા બધા લોકો હોય, ગર્લ્સ બોયઝ બધા સાથે સાથે નાતા હોય, ત્યાં આપણે કેવી રીતે જઈ શકીએ? દેવાંગ, એમાં શું છે, આપણે પણ જશું ને. તમે સાથે તો હશો, અમે એકલા થોડી જવાના છીએ. સાથે હોઈએ પણ તું વિચાર કર ને, આપણે બંને આ ઘરમાં એકલા જ રહીએ છીએ ને, એમ છતાંય ક્યારેય સ્વિમિંગ પુલમાં ગયા છીએ એકલા? તો આજે જ શું કામ જવું? નથી ગયા એટલે જ ને. પણ ઠીક છે, વાંધો નહીં. મેડમ, આપણે એક કામ કરીએ, આપણે ફિલ્મ જોવા જઈશું. દેવાંગ, તમે પણ આવશો ને? શું વાત કરે છે ગોપી તું? મૂવી જોવા જઈશું, અને એ પણ મેડમની સાથે? અને ખબર છે ને કેવા કેવા મૂવી છે, કેવા કેવા ફિલ્મો આવતા હોય છે. હવે એમાં ક્યારેક કોઈ સીન આવી જાય તો ખરાબ લાગે યાર, તું વિચાર કર ને. મેડમ, આપણે છે ને શોપિંગમાં જતા રહીશું, હે ને? આમ પણ તમને ખબર છે, અમારા સુરતમાં સાડીઓ બહુ જ મસ્ત મળે છે. તમારા રાજકોટમાં એવી સાડીઓ જોવા પણ નહીં મળતી હોય, તો આપણે સાડીની ખરીદી કરવા જશું. પણ ગોપી, તને ખબર છે ને, હું સાડીઓ નથી પહેરતી. તો મેડમ, તમે સાડીઓ પહેરો તો સારું કહેવાય ને. આમ પણ આજની સ્ત્રીઓ મર્યાદામાં રહે તો આપણા સૌભાગ્યની વાત કહેવાય. ઠીક છે મેડમ, આપણે છે ને અંદર જઈએ રૂમમાં, હે ને? ચલો, હું તમને કંઈક સારું સારું બનાવીને જમાડું. આપણે પછી ક્યારેક ફરવા જઈશું, હે ને? ચલો, આવો ને. આવો મેડમ, આ છે ને અમારો ગેસ્ટ રૂમ છે. આવો, બેસો તમે. બેસ. અને કેવું ચાલે છે લાઈફમાં? અરે, મારી લાઈફમાં તો મસ્ત ચાલે છે, પણ મને તારી લાઈફની કંઈ ખબર નથી પડતી યાર. જો મેડમ, તમે દેવાંગની વાતને બિલકુલ સિરિયસ નહીં લેતા અને એની વાતનું દુઃખ પણ નહીં લગાવતા. એમનું છે ને માઇન્ડ થોડું એવું જ છે.
એમના મનમાં બિલકુલ પાપ ના હોય, એ બસ બધું ભગભગી નાખે. હા પણ ગોપી, મને તો એ વિચાર આવે છે કે તું આવા શંકાશીલ પતિ સાથે લગ્ન કર્યા. મેડમ, એ શંકાશીલ બિલકુલ નથી. એમને બસ એમના માઇન્ડમાં બસ એવું છે કે એમની વાઈફ જે હોય એ સાડી પહેરીને રહે, એકલી કશે બહાર ના જાય, એટલે એ એક કેરિંગ હસબન્ડ છે. મતલબ એ બસ ચિંતા કર્યા કરે મારી કે જો હું એકલી બહાર જઈશ. અને આજકાલનો સમય તમને ખબર છે ને કે કેવા હોય છે લોકો, મેરિડ સ્ત્રી હોય ને તો એની સામે પણ ખરાબ દ્રષ્ટિથી જોવે. એટલે બસ એમને નથી ગમતું કે હું એકલી કશે બહાર જઉં, કે હું જીન્સ શોર્ટીમાં ફરું, કેમ કે બધાની નજર એક જેવી ના હોય ને. ગોપી, તારા પહેલા જે વિચાર હતા ને એ વાત છે, પણ એ સમય તારો ભૂતકાળ કંઈક અલગ જ હતો. જીન્સ, ટી શર્ટ, શોર્ટી, પાર્ટીમાં જવું, મૂવીમાં જવું, પણ એમાંથી તારું ભૂતકાળમાંથી કંઈ વર્તમાનમાં કંઈ છે નહીં તમારું. જુઓ મેડમ, આમાં કેવું છે ને કે ભૂતકાળને ભૂલી જઈએ ને એ જ સારું. હવે વર્તમાનમાં હું જીવું છું, અને આમ પણ મારા હસબન્ડ મને એટલો બધો પ્રેમ કરે છે ને કે મને મારા ભૂતકાળને યાદ કરવાની જરૂર જ નથી. પણ ગોપી તો સમજતી નથી. પ્રેમ કરે છે, કેરિંગ કરે છે, એ બધું તો એક્સ્ટ્રા છે, પણ લાઈફ તો ફ્રીડમથી જીવવી જોઈએ. સાચી વાત છે મેડમ, પણ બધાનો સ્વભાવ એક જેવો ના હોય ને. આમનો સ્વભાવ થોડોક આવો છે, પણ એ મને રાખે તો છે સારી રીતે. તો પછી હવે એમનામાં શું નથી સારું એને જોવા કરતાં એમનામાં શું સારું છે એ જોવું જોઈએ ને. બાય ધ વે, તમે અહીંયા થોડું આરામ કરી લો, હું તમારા માટે નાસ્તો બનાવી દઉં. સારું, ચાલો. ગોપી, ગોપી શું કરે છે તું? તારે જમવાનું બનાવવાનું છે કે પછી બહારથી લાવવાનું છે? ક્યારની વાતવે મંડાણી છે તે? ગોપી, તું સાંભળે છે કે નહીં? અરે પણ આટલું બધું શું ચીલમચીલી કરો છો? મેડમ ઉઠી જશે. તો શું કરું? હા, બપોરના 12 વાગવા આવ્યા છે અને તું છે કે હજી રસોડા સુધી પણ નથી પહોંચી. બસ તારી આ મેડમ આવી છે એની સાથે રૂમમાં ભરાઈને વાતો કરે છે. દેવાંગ, ક્યારેક કોઈ ઘરે આવ્યું હોય ને તો ઘરમાં શાંતિ રખાય. કોઈને શું થાય કે આપણા બંને વચ્ચે ડેઈલી ઝઘડા થતા હશે. અમથા તો એટલા સારી રીતે રાખશે ને, જ્યારે કોઈ આવે ને ત્યારે જ તમને નથી શાંતિથી રહેવા. કોઈને શું થાય શું નથી થતું એ જોવાનું મારું કામ નથી. અને શું જોઈએ છે એ મારું કામ છે. તું એક કામ કર ને, જમવાનું બનાવ ને. બનાવું છું. દરરોજ તમે ઓફિસે 12 વાગ્યામાં જમી લો છો, 1-1:30 વાગે બ્રેક પડે છે ને. આજે ઘરમાં છો એટલે 12 વાગ્યામાં ચીલમચીલી કરવાનું. હું એટલે જ કહી રહ્યો છું, ઓફિસે તો 1-1:30 વાગે જમાડે છે, પણ આજે ઘરે છું તો તું મને જમાડ ને વહેલા. બનાવી દઉં છું. હવે તમે થોડું ધીમો બોલજો. 2 દિવસે રોકાવાના છે ને, તો 2 દિવસમાં એવું નહીં દેખાડતા કે આપણા બે વચ્ચે આખો દિવસ ઝઘડા થાય છે. અને આમ પણ તમે શું દરરોજ મારી સાથે આવું વર્તન કરો છો? સાચું બોલો, મારા મેડમ આવ્યા એ તમને નથી ગમતું ને? નથી ગમ્યું જરા પણ. શું કરું હવે હું? નથી ગમતું. તો શું કરવાને લેવા ગયા એમને? મેં તમને પૂછ્યું હતું ને કે તમને ઈચ્છા હોય ને, તમે ખુશ હોય તો જ એમને લેવા જજો, બાકી ન જતા. હું ખુશ જ હતો, પણ આ તારા મેડમ છે કે એક તો બાઇકમાં બેઠા બેઠા પાછળ ના પાડું છું છતાંય હાથ અડાડી અડાડ કરે છે. દેવાંગ, આવું ન બોલાય. એમને કેવું લાગે? અને કોઈ જાણી જોઈને હાથ અડાડતું હોય, હવે પાછળ બાઇકમાં બેઠા હોય તો હાથ અડી જાય, એમાં શું થઈ ગયું? પણ મને શું લાગે એનું તને નથી પડી? તને ખબર છે ને મારી બાઇક પાછળ તારી સિવાય કોઈ પણ નથી બેસી શકતું. ને આજે એમને મેં બેસાડ્યા પાછળ. અને દેવાંગ, તમારું મગજ કેમ આવું છે? તમને પ્રોબ્લેમ શું છે મને કહેશો? અરે આવું જ છે મારું મગજ, તને નથી ખબર ગોપી? આવું જ છે મારું મગજ. આટલા દિવસો સુધી તું મારી સાથે રહીને એમ છતાંય મને પૂછે છે. અરે પણ ઠીક છે, હવે અત્યારે તમે શાંતિ રાખો અને 2 દિવસ કંઈ જ નહીં બોલતા. જે ઉકળાટ કરવો હોય ને એ 2 દિવસ પછી એ જાય ને એટલે કરી દેજો. કેમ? હું શું કામ કઈ ન બોલું? આ ઘર મારું છે, હું શું કામ ને ખોટો દેખાડો કરું? મને જે ગમતું હોય છે એ ગમે છે, નથી ગમતું એ નથી ગમતું. હું તને કહી દઈશ સામે ચાલીને કે આ ખોટું છે એટલે ખોટું છે. બસ હવે એકદમ શાંતિ. હું બનાવી દઉં છું જમવાનું. હા, હવે તું આ 12 વાગ્યે જમવાનું બનાવવા બેસીશ અને 1:30 વાગે મને તું કહીશ કે ચાલો જમવાનું બની ગયું છે, જમી લો. ને પછી તારી આ પેલી મેડમની સાથે મને જમવાનું પીરસીશ. તમને તમારા રૂમમાં અલગથી આપી દઈશ, ઠીક છે? હવે શાંતિ. એક કામ કર, અરે નથી જમવું, હું બહાર જઈને જમી લઈશ આજનું. દેવાંગ, સાથે જમવું તો પડે ને, કોઈ મહેમાન આવ્યા હોય તો. નથી જમવું મારે સાથે. શું કામ સાથે જમવું? નથી જમવું, નથી ઈચ્છા મારી. મારી મરજી.
ઠીક છે, તો તમે બહાર જમી લેજો. હા, હું મારી રીતે વ્યવસ્થા કરી લઈશ. હા, ગોપી હવે હું સુરત આવીને એના કેટલા બધા દિવસો થઈ ગયા છે. હવે મારે રાજકોટ જવા નીકળવું પડશે. મેડમ, તમે સુરત આવ્યા એને થયા હશે બહુ બધા દિવસો, પણ મારા ઘરે આવ્યા ને એને તો 2 જ દિવસ થયા છે. અને હું તમને હજી નથી જવા દેવાની. હજુ 3-4 દિવસ રોકાવ ને મારી સાથે. અરે બાપરે, એક તો 2 દિવસ તારે ત્યાં રહી, 3 દિવસ રિલેટિવ ને ત્યાં રહી, 5 દિવસ તો થઈ ગયા. મારો વેદાંત છે ને મારા ઘરે રહેતો નથી. બોલ. અચ્છા, વેદાંત તમારા વિના નથી રહેતો તો વેદાંતને સાથે લાવો. તો હવે વેદાંતનું બહાનું કરીને ઘરેથી જવાનું નહીં કરો. તમને ખબર છે, હજુ તમે આ 4-5 દિવસ રોકાશો ને તો મને એવું લાગશે કે જાણે મારા મમ્મી મારી સાથે 3-4 દિવસ વધારે રોકાયા. રોકાઈ જાઉં ને. ગોપી, તારી બધી વાત સાચી છે, પણ બહારની સાથે ઘરનું પણ જોવું પડે ને. એવું કોને કે તમને મારા ઘરે ગમતું નથી? અરે એવું નથી, પણ મને તને જોઈને છે ને બહુ દુઃખ થાય છે. ગોપી, અરે કેમ મેડમ? દુઃખ એ વાતનું થાય છે કે તું કોલેજ દરમિયાન કેવી જીન્સ, ટી-શર્ટ, ફ્રીડમ બધું તારી લાઈફ ચેન્જ હતી, અને અત્યારે આ સાડી. મેડમ, એવું કાંઈ ના હોય. હવે દેવાંગને સાડી ગમે છે તો હું સાડી પહેરું, એને ડ્રેસ ગમે તો ડ્રેસ પહેરું, એમાં શું છે? પણ ગોપી, લાઈફ સાથે આટલું બધું એડજસ્ટમેન્ટ મારા સમજની બહાર છે. હશે. હવે મને એક વાત યાદ આવી છે. તું કોલેજમાં હતી ત્યારે એક તારા ક્લાસમાં છોકરો હતો રાહુલ કરીને. હા, મને યાદ છે. મને એ પણ યાદ છે કે તને ખૂબ પ્રેમ કરતો હતો ને. જો તે એની સાથે લગ્ન કર્યા હોત ને તો આ લાઈફમાં ન જીવતી હોત. મેડમ, તમારી વાત તો સાચી છે, પણ છોડો મેડમ. જો એ બધી વાત છે ને કોલેજની હતી. હવે ભૂતકાળની વાતો યાદ કરીને આપણે શું કરવાના? એના કરતાં તો સારું છે કે હું મારી લાઈફને એકદમ ખુશીથી જીવું. અને મેડમ, તમને સાચું કહું છું, મને દેવાંગ બહુ જ પ્રેમ કરે છે અને હું પણ એને બહુ જ પ્રેમ કરું છું. અને અમારા બંનેના પ્રેમમાં અમે એટલા ખોવાયેલા છીએ ને કે રાહુલને અને રાહુલની બધી વાતોને હું એકદમ જ ભૂલી ગઈ છું. પણ તને ખબર છે ગોપી, એ રાહુલ હજુ તારી રાહ જોઈને બેઠો છે. એણે લગ્ન નથી કર્યા. મેડમ, તમને કેવી રીતે ખબર? મને એકવાર મળ્યો હતો રસ્તામાં અને એની લાઈફની બધી વાત કરી કે મેડમ, હજુ હું ગોપીની રાહ જોઈને બેઠો છું. મેડમ, આ તો વાત એકદમ ખોટી જ છે ને. એને મારી રાહ જોવાની શું જરૂર છે? એને પણ એ વાતની ખબર છે કે મારા પપ્પા અમારા મેરેજ માટે રેડી નહોતા થયા, એટલે પછી જ્યાં મારા પપ્પાએ કીધું ત્યાં જ મેં લગ્ન કરી લીધા. અને હવે મારી રાહ જોવાનો શું મતલબ છે? પ્લીઝ, એ તમને મળે ને તો તમે એને કહેજો કે હું મારી લાઈફમાં એકદમ મૂવ થઈ ગઈ છું અને એવી જ રીતે એ પણ એની લાઈફમાં આગળ વધી જાય. સારું, આ બધી વાત છોડ. ઘણો બધો ટાઈમ થઈ ગયો છે આપણે બંને ડિસ્કસ કરવામાં. હવે ઘરમાં જઈએ. અને આમ પણ હવે છે ને મારે મોડું થાય છે, મારે નીકળવું છે ને. કે બસ જતી રહેશે ને તો પછી કાલ સવારે અહીંયા પડી જશે. ના ના મેડમ, ચલો હું તમને થોડો નાસ્તો પણ પેક કરી આપું. ચલો. અરે દેવાંગ, મેં મારો મોબાઈલ ક્યાં મૂક્યો છે? તમે જોયો કશે? મને થોડી ખબર હોય. તારા રાહુલને જઈને પૂછ ને, એને ખબર હશે ક્યાં હશે મોબાઈલ તારો. દેવાંગ, આ તમે શું બોલો છો? અને કોણ રાહુલ? હા, હવે તું નાટક કરીશ કે કોણ રાહુલ, કયો રાહુલ? અરે એ જ રાહુલ કે જેની તું તારા મેડમની સાથે વાત કરતી હતી. કોણ છે રાહુલ? ગોપી, કોણ છે રાહુલ? દેવાંગ, તમે કઈ વાતની વાત કરો છો? વાતને આ ડેવલી ન ફેરાવ. મેં તને એક પૂછ્યું છે કે કોણ છે રાહુલ. જો દેવાંગ, તમે શાંતિથી મારી વાત તો હું શાંત જ છું. કોણ છે રાહુલ? પણ દેવાંગ, કોણ છે અને ક્યાં રહે છે રાહુલ? મેં તને માત્ર એટલું જ પૂછ્યું છે અને મને એનો જ જવાબ સાંભળવાની જરૂર છે. બોલ, કોણ છે રાહુલ? દેવાંગ, પણ તમે એક વખત શાંતિથી મારી સાથે વાત કરશો? ગોપી, ગોપી, હું શાંત છું. બોલ ને ભાઈ, કોણ છે રાહુલ? તમે આટલું બૂમાબૂમ કરો છો ને કહો છો કે શાંત છો. તો શું કરું હું? અરે
તારે કોલેજ લાઈફમાં એક રાહુલની સાથે અફેર હતો અને એ વાતની જાણ સુદ્ધા પણ તે મને અત્યાર સુધી ન કરી. તને જરૂરી ન લાગ્યું કે આપણા પ્રેમ સંબંધની અંદર આ વસ્તુની પણ ચોખવટ થવી જોઈએ? દેવાંગ, તમે જેવું વિચારો છો એવું કંઈ જ તો નથી. કેવું છે? તો બોલ ને, શું વિચારું હું? આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે, એને 3 વર્ષ વીતી ગયા અને હવે મને આ વાતની જાણ થાય છે, અને એ પણ ક્યારે? જ્યારે પેલી તારી ફ્રેન્ડ અહીંયા આવે છે. દેવાંગ, પણ એ મારું ભૂતકાળ હતું ને, તો પછી તમે મારી એ જૂની વાતને લઈને અત્યારે શું કામ કકડાટ કરો છો? ગોપી, મેં તારી સાથે મારું ભૂતકાળ પણ શેર કર્યું હતું ને. જે કંઈ પણ મારું પાસ્ટ હતું એ બધું જ મેં તને ક્લિયર કર્યું હતું. તો પછી તારું આ પાસ્ટ હતું તે મારી સાથે ડિસ્કસ કેમ ન કર્યું? દેવાંગ, મેં વિચાર્યું હતું કે હું તમને સગાઈ પછી આ વાત કરી દઈશ. હા, તો સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ચૂક્યા, હવે કેમ ન વાત કરી? બોલ ને. અત્યાર સુધી આ વાતને છુપાવી શા માટે રાખી? મારે સગાઈ પછી તમને આ વાત કરવી જ હતી, પણ મેં તમારી સાથે વાત કરીને જોયું કે તમારો સ્વભાવ જ શંકાશીલ છે, અને જો હું તમને આ વાત કરીશ તો તમે સગાઈ તોડી દેશો, અને જો તમે સગાઈ તોડી દે તો મારા પપ્પાની પણ આબરૂ જાતને. બસ એ ડરમાં મેં તમને વાત જ ના કરી. મને ડર લાગતો હતો કે તમે મને છોડી દેશો. શંકાશીલ. સાચી વાત છે તારી કે મારો સ્વભાવ શંકાશીલ છે. ગોપી, મારો સ્વભાવ શંકાશીલ નહીં પણ સંવેદનશીલ છે. હું તને પ્રેમ કરું છું સાચા હૃદયથી, ને એટલા માટે હું તારી કાળજી લઈ રહ્યો છું. પણ હા, હું તારી કાળજી લવે તને શંકાશીલ સ્વભાવ લાગે છે ને મારો? આટલા વર્ષો થયા લગ્નને, એમ છતાં પણ તું મને જરા પણ નથી સમજી શકી. દેવાંગ, પ્લીઝ હવે જૂની વાતને ભૂલી જાઓ ને. તમને ખબર છે, મેં મેરેજ પછી પણ વિચાર્યું કે હું તમને આ વાત કરું. બસ એક જ ડર હતો મને કે આ વાત કર્યા પછી તમારું મન જ મારામાંથી ઉતરી જશે, તો તમે એ વાતને સ્વીકારી નહીં શકો, તો મને છોડી દેશો, તો તમારાથી હું દૂર થઈ જઈશ. તો બસ આ જૂડો પતિને ગોપી કે તું મારા પ્રેમને સમજી જ નથી શકી, કે નથી તું મને સમજી શકી. લગ્નના આટલા વર્ષો થયા એમ છતાંય જે બાબતે હું તારી કાળજી લઉં છું, જે બાબતે હું તારું ધ્યાન રાખું છું, તારી ખુશીમાં હું ખુશ થાઉં છું. તું કહે છે કે દિવસ તો દિવસ, તું કહે છે રાત તો રાત, ઉઠો તો ઉઠો, અને તું છે કે જવા દે ને ગોપી. લગ્નના આટલા વર્ષો પછી પણ જો તું મને ન સમજી શકતી હોય તો પછી શું ફાયદો છે લગ્ન જીવનનો? તું જ કે ને. જો તમે અત્યારે ગુસ્સામાં છો, તમે એક વખત શાંતિથી વિચારો. મેં વિચારી લીધું, શાંતિથી જ વિચારી લીધું છે કે ગોપી, જે પતિ પત્ની એકબીજાને સમજતા ન હોય ને, એની સાથે રહેવાથી કે દૂર થવાથી કઈ જ ફરક નથી પડતો. માટે મેં મારો નિર્ણય કરી લીધો છે. દેવાંગ, શેનો નિર્ણય? શું વાત કરો છો તમે? અત્યારે ગુસ્સામાં ગમે તેમ બોલી રહ્યા છો. પ્લીઝ તમે થોડો સમય લઈ લો. તમે 1-2 દિવસ શાંતિથી મારી સાથે રહો, પછી વિચારો, પછી આપણે વાત કરીશું. અરે 3 વર્ષથી સાથે જ રહીએ છીએ ને. આ 3 વર્ષમાં નથી સમજી શક્યા તો હવે 2 દિવસમાં શું સમજી શકવાની તું? ગોપી, ફાઇનલ નિર્ણય એ છે કે હું તને ડિવોર્સ આપવા માંગુ છું, તારાથી છૂટો થઈ જવા માંગુ છું. પત્ની એને કહેવાય કે જે પતિના પગલે ચાલતી હોય, પતિના સુખ દુઃખમાં એની સાથે ઊભી હોય, અને તું છે કે મને સમજી પણ નથી શકી. અરે એવી પત્નીને મારે રાખીને શું કામ છે આ ઘરમાં? નથી જોઈતી મારે તને કહું. તું આ ઘરમાંથી જઈ શકે છે તારી રીતે. દેવાંગ, તું જઈ શકે છે આ ઘરમાંથી. અત્યાર સુધી તમારી દરેક વાત મેં માની. તમે કીધું કે સાડી પહેરવાની, સાડી પહેરી. તમે કીધું ઘરની બહાર નહીં જવાનું, તો હું ન ગઈ. તમે કીધું નોકરી નહીં કરવાની, મેં નહીં કરી. મારી એક વાત મેં તમારાથી છુપાવી શોધી હતી. તમે મને ડિવોર્સ દેવા સુધી તૈયાર થઈ ગયા. એકવાર મને પૂછતા પણ નથી કે મેં વ્યક્તિ સાથે લગ્ન શું કામ ના કર્યા, એનો ને મારો સંબંધ શું હતો. બસ તમે એક વાત સાંભળી લીધી પોતાના કાને અને સીધો જ નિર્ણય લઈ લીધો. પણ કઈ વાંધો નહીં. જો આટલી અમથી વાત આપણા સંબંધને, આપણા પ્રેમને દૂર ને અલગ કરી શકતી હોય ને, તો મારે પણ તમારી સાથે નથી જીવવું. હું રહી લઈશ તમારા વિના. ખબર જ હતી ગોપી,
તારો જવાબ પણ આ જ આવશે કે હું પણ રહી લઈશ તમારા વિના. તું મને પ્રેમ કરે જ છે તો શા માટે એમ ના બોલી કે તમે મારી સાથે એડજસ્ટ કરો, હું તમારી સાથે એડજસ્ટ કરીશ. પણ નહીં, તારે પણ મારાથી જુદા થવું છે. એટલે ગોપી ચાલી જાને અહીંયાથી. શું કામને મારી સાથે વાત કરીને સમય બગાડે છે? દેવાંગ, મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમે મારી વાત જ સાંભળવા તૈયાર નથી. તો હું ક્યાં સુધી અહીંયા ઊભી ઊભી મારું અપમાન સહન કરું? અરે શું સમજુ ગોપી? બોલ ને, શું સમજુ? તારી પત્ની ના કોઈ બીજા છોકરાની સાથે અફેર અરે કેવી રીતે ચલાવી લઉં હું આ? દેવાંગ, પણ એ મારું ભૂતકાળ છે. અરે ભૂતકાળ હોય તો શું થઈ ગયું? તને સમજ નથી પડતી ગોપી. હું તને આ ઘરમાંથી જવાનું કહું છું. અરે નીકળ અહીંયાથી. હા, નો કહી રહ્યો છું. જા પણ કે મારો ભૂતકાળ છે. અરે ભૂતકાળ તારો માય ગયો. અરે બેટા, શું થયું? કેમ રડે છે? પપ્પા, દેવાંગે મને ઘરની બહાર કાઢી મૂકી. શું વાત કરે છે? શા માટે? પપ્પા, તમે જ મને દેવાંગ સાથે લગ્ન કરવા કહ્યું હતું ને, અને તમે જ મને કીધેલું ને કે હું રાહુલને ભૂલી જાઉં, રાહુલની કોઈ જ વાત યાદ ના કરું ને એ વાત હું દેવાંગને પણ ના કરું. એટલે મેં એ વાત દેવાંગને ક્યારેય નહોતી કરી. પણ મારા ઘરે હિરલ મેડમ આવ્યા ને અમે બંને વાત કરતા હતા તો દેવાંગે સાંભળી લીધું અને એને મને એવું કીધું કે આ ભૂતકાળ તે મારાથી કેમ છુપાવ્યો, તે મને દગ્ગો આપ્યો. એવું કરીને એને મને ઘરની બહાર કાઢી મૂકી. પપ્પા, એ હવે મને ડિવોર્સ આપવાનું કહે છે. અરે પણ આવો નિર્ણય એ કેવી રીતે લઈ શકે? પપ્પા, એને લાગે છે કે આ વાત છુપાવીને મેં બહુ મોટી ભૂલ કરી, મેં એમનો વિશ્વાસ તોડ્યો. પપ્પા, મેં તો બસ આ વાત એટલે નહોતી કરી કેમ કે તમે મને ના પાડી હતી કે હું મારી આ વાત જો એને કરીશ ને તો આ વાત ક્યારેય સહન નહીં કરી શકે. પણ બેટા, કદાચ તે પહેલા વાત કરી હોત ને તો પણ એનું પરિણામ આ જ આવત. મને એ ડર હતો એટલે મેં વાત છુપાવવાનું કહ્યું હતું. પણ કંઈ નહીં, એ ગુસ્સામાં હશે ને એટલે બોલ્યો હશે. હું એને જઈને સમજાવીશ, એ સમજી જશે. પપ્પા પ્લીઝ, તમે જલ્દી જાઓ અને એને સમજાવો ને. એમને કોને કે મને રાહુલ ક્યાંય નથી મનમાં. હું માત્ર અત્યારે દેવાંગને પ્રેમ કરું છું, હું મારો સંસાર બગાડવા નથી માંગતી. એ મારા ભૂતકાળને ભૂલીને મને અપનાવી લે, એને કહો ને જઈને. બેટા, એનો ગુસ્સો હશે ને ત્યાં સુધી એ કંઈ નહીં સમજે. હું એને જઈને સમજાવીશ ને એટલે સમજી જશે. તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. જા બેટા, તું આરામ કર. હું એને પછી જઈને સમજાવીશ, એ માની જશે. બેટા જા, તું આરામ કર. મેડમ, તમે અહીંયા? હા, હું તને મળવા માટે જ આવી છું. તારા પપ્પાનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે ગોપીને દેવાંગે ઘરમાંથી કાઢી મૂકી છે. પણ શું કામ? તું એને સમજાવવાનો પ્રયત્ન કર ગોપી. મેડમ, તમને ખબર છે તમે મારા ઘરે આવ્યા ત્યારે તમે રાહુલ વિશે વાત કરી હતી? હા, બસ એ જ વાત એમણે સાંભળી લીધી અને એમને લાગ્યું કે મેં એમનાથી આટલી મોટી વાત કેમ છુપાવી. મેડમ, હું સાચું કહું છું, મારે એમનાથી કોઈ જ વાત નહોતી છુપાવી. પણ મને મારા પપ્પાએ કીધું હતું કે હું આ વાતને ભૂલી જાઉં અને આ વાત દેવાંગને ન કરું, કેમ કે જો હું આ વાત એમને કરત તો લગભગ હું એમના મનમાંથી ઉતરી જાત. મેં મેરેજ પછી પણ ઘણી વખત આ વાત એમને કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મને ડર લાગતો હતો કે અમારા વચ્ચે આટલું સારું બને છે, આટલો પ્રેમ છે, જો હું આ વાત કરી દઈશ તો પછી એવો પ્રેમ નહીં રહે. મેડમ,
હું એમને કઈ રીતે સમજાવું કે મારા મનમાં રાહુલ ક્યાંય જ નથી. એ બધો ભૂતકાળ હતો, હું ભૂલી ગઈ છું એ વાતને. પણ ગોપી, હું પણ જાણું છું, પણ દેવાંગ જો આ વાત માનવાને તૈયાર ન હોય તો આપણે શું કરી શકીએ? પણ તારે ને એટલું તો કહેવું પડે ને કે હું ભૂતકાળમાં કેવી લાઈફ જીવતી હતી અને તમારા ઘરમાં આવીને કેટલું મોટું એડજસ્ટમેન્ટ કર્યું. એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. બસ એમના મનમાં એક જ વાત ચાલે છે કે મેં એમનો વિશ્વાસ તોડ્યો, મેં આ વાત એમને ના કરી, મેં એમને દગો આપ્યો. અને એ પણ એમની જગ્યાએ સાચા જ છે ને મેડમ. એમની એમના ભૂતકાળની બધી જ વાત મને કરી અને મેં ના કરી તો મારી જ ભૂલ છે. મારી ભૂલ છે, હું ભોગવી લઈશ. તમે લોકો દુઃખી ના થાવ અને મારા પપ્પાને પણ સમજાવજો કે એ દુઃખી ના થાય. પણ ગોપી, હું દેવાંગ કુમારને સમજાવીશ. બસ તું જરાય ચિંતા ન કરતી. આ મારા કારણે તારા ઘરમાં દુઃખ આવ્યું છે ને, તો આ દુઃખ દૂર હું જ કરીશ. ના મેડમ, તમે તો એમને મળવા જ નહીં જતા. એમને તમારા ઉપર તો એટલો બધો ગુસ્સો છે અને તમને ખબર છે ને કે એમને બોલવાની ભાન નથી રહેતી. એ જ્યારે ગુસ્સામાં હોય ને તો એમને સમજ નથી આવતું કે શું બોલવું. તમારું અપમાન કરાવવા તમે ત્યાં નહીં જતા. બસ થઈ શકે તો મારા માટે એટલું કરો કે આજનો દિવસ તમે મારી સાથે જ રહો. મને બહુ એકલું લાગે છે, મારું મન મૂંઝાયા કરે છે. ગોપી, હું તારી સાથે છું અને સાથે રહીશ, સમજી? પણ જો આવી રીતના રડીશ ને, તું તો બહાદુર છોકરી છો ને. હા, રડીશ નહીં, હિંમત રાખ. ભગવાન છે ને સૌ સારાવાના કરશે. હા, સારું, ચાલ, મારે થોડું કામ છે, એ પૂરું કરી લો. અને સાંભળ, જ્યાં સુધી છે ને તારી મેટર પતે નહીં ને ત્યાં સુધી હું તારી સાથે જ રહીશ. હા, ઠીક છે મેડમ. જરાય ચિંતા ન કરતી. થેન્ક યુ મેડમ. સારું, તમે જલ્દી જાઓ અને પાછા જલ્દી આવજો. હા, તરત મારું કામ પતાવીને આવું છું. હા મેડમ ક્યાં હશે હવે? રાહુલ, હા મેડમ, હું તમારો જ વેઇટ કરતો હતો. હા, અચાનક મને કેમ બોલાવ્યો અને એ પણ એટલા સમયે? રાહુલ, તને અહીંયા બોલાવવાનું કારણ કંઈક અલગ જ હતું, એટલા માટે તને અચાનક બોલાવવો પડ્યો. અલગ હતું એટલે? મેમ તમે કહેવા શું માંગો છો? તમારે જે પણ કઈ વાત કહેવી હોય ને એ આમ સીધી રીતે કહો ને, મને નથી સમજાતી તમે શું કહેવા માંગો છો. તું મારી વાત શાંતિથી સાંભળ. હું ગોપીના ઘરે ગઈ હતી. ગોપી? અરે ગોપીના ઘરે ગયા હતા તમે? હા. અરે કેમ છે ગોપી? ગોપી મજામાં તો છે ને? એની તબિયત તો સારી છે ને? ગોપીની તબિયત પણ સારી છે અને ગોપી ખૂબ મજામાં છે. તો સારું. પણ હું એના ઘરે ગઈ હતી અને અમે બંને વાતો કરતા હતા, પણ એમાં અચાનક મને તારી વાત યાદ આવી ગઈ. હા? અને ગોપીને વાત કરી હતી કે રાહુલ તને પ્રેમ કરતો હતો અને હજુ પણ તારી રાહમાં એને લગ્ન નથી કર્યા અને તારી રાહ જોઈ રહ્યો છે હજી પણ લગ્ન માટે. હા મેમ, એ વાત તો તમારી એકદમ સાચી છે. કોલેજ ટાઈમથી જ હું ગોપીને પસંદ કરતો હતો. પસંદ કરતો હતો શું, હજી પણ એને પસંદ પણ કરું છું અને એને પ્રેમ પણ કરું છું. એની માટે જ મેં અત્યાર સુધી લગ્ન પણ નથી કર્યા. રાહુલ, પણ મેમ, હવે એ બધી વાતો જૂની થઈ ગઈ છે. કારણ કે ગોપી એના જીવનમાં આગળ વધી ગઈ છે, એણે મેરેજ કરી લીધા છે. અને મારું તો શું કહેવું છે કે ગોપી એની લાઈફમાં ખુશ છે ને, એ ખુશ એટલે હું ખુશ. હા, તારી વાત સાચી છે રાહુલ, પણ હું ગોપીને વાત કરતી હતી એમાં એનો ઘરવાળો દેવાંગ આ વાત સાંભળી ગયો અને એને ઘરની બહાર કાઢી મૂકી છે. શું? હા. શું વાત કરો છો તમે મેડમ? ગોપીને એના હસબન્ડે ઘરની બહાર કાઢી મૂકી? હા રાહુલ. પણ શું કામ? ગોપીનો ઘરવાળો હજુ શંકા કરે છે કે હજુ તારી સાથે અફેર છે. એ કોઈ વાત માનવા તૈયાર નથી રાહુલ. અરે મેમ, પણ ચાલો ગોપીની વાત એનો હસબન્ડ ના માને, પણ તમારે એમને સમજાવાય ને કે આવું કંઈ નથી, આ તો બધું ભૂતકાળ છે. અરે રાહુલ, હું એને મળવા માટે ગઈ હતી અને કહ્યું પણ ખરા કે હું દેવાંગને સમજાવું, પણ ગોપી કહેતી હતી કે મેડમ તમારા પર દેવાંગ બહુ ગુસ્સે છે એટલે તમે ન સમજાવો, એટલે મારે તને કોલ કરીને બોલાવવો પડ્યો.
તો મેમ આમાં હું શું કરું, તમે જ કહો ને. રાહુલ, તું જ દેવાંગ સાથે વાત કરી અને ખાતરી અપાવ કે હવે જે ભૂતકાળમાં હતું એ વર્તમાનમાં અમારે કોઈ રિલેશન નથી. સારું મેડમ, જો તમે કહેતા હોય અને મારા કહેવાથી ને સમજાવવાથી જો ગોપીનો હસબન્ડ માની જતો હોય ને તો મને કંઈ વાંધો નથી, હું એને સમજાવીશ. થેન્ક યુ રાહુલ. તારો ખૂબ ખૂબ આભાર, કારણ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે એને કહેવાનું જ નહોતું કંઈ ભૂતકાળ વિશે. અરે જવા દો મેડમ, જે થયું ને એ બધું ભૂલી જાઓ અને થેન્ક યુ કહેવાની પણ કોઈ જરૂર નથી. હું છે ને મારી રીતે ગોપીના હસબન્ડની સાથે વાત કરી લઈશ, તમે ચિંતા નહીં કરતા. સારું, ચાલ પછી મળીએ છીએ. પણ તું જરૂરથી દેવાંગને સમજાવજો. હા મેડમ, મેં કીધું ને તમે ચિંતા નહીં કરતા, એ બધું હું સંભાળી લઈશ. તમે તારે શાંતિથી જઈ. સારું, ચાલ. જો મેં તમને કહ્યું છે ને કે હમણાં મારી તબિયત નથી સારી, એટલે નહીં આવી શકું. હમણાં હું ફોન કરું છું. હા, ઓકે. જી, તમે કોણ? મારું નામ રાહુલ છે. કદાચ તમે મને ઓળખતા નહીં હોય. હોઠ હોઠ મારા ઘરમાંથી. શું થયું ભાઈ? તું મારા ઘરમાં આવી જ કઈ રીતે શકે? અરે મારી વાત તો સાંભળો. અરે અમારું ઘર છે, વાત સાંભળવાનો અડ્ડો નથી. પણ એ ક્યાં કીધું કે તમારો અડ્ડો છે? તમારું ઘર જ છે, હું પણ માનું છું. બોલ ને, શું કેવું છે તારે? બોલ, જલ્દી બોલ. શું? અરે મારી વાત સાંભળો 2 મિનિટ. હું માનું છું કે હું અને ગોપી કોલેજ સમયમાં એકબીજાને પસંદ કરતા હતા. અરે હું એને પ્રેમ પણ કરતો હતો. શું બોલ્યો તું? અરે પ્રેમ કરતો હતો એટલે? હા? અરે મારી વાત તો સાંભળો યાર. અરે શું સાંભળું હું? તું મારા જ ઘરમાં આવીને મને કહે છે કે હું એને હજી પણ પ્રેમ કરું છું ને હું સાંભળી લઉં એમ. પણ પૂરી વાત સાંભળશો મારી. હું પ્રેમ કરું છું એનો મતલબ એમ નથી કે હું એને પામવા માંગુ છું. મને ખબર છે કે એના લગ્ન થઈ ગયા છે ને એની લાઈફમાં આગળ વધી ગઈ છે અને મારે અત્યારે એની સાથે લગ્ન નથી કરવા. પણ તમારા મનમાં જે ઊંધો વહેમ કરી ગયો છે ને એ કાઢવા માટે જ હું આવ્યો છું કે અત્યારે મારા અને ગોપી વચ્ચે કોઈ પણ જાતના સંબંધ નથી. સંબંધ નથી એ હું માનું છું, પણ તું મારા જ ઘરમાં આવીને મને એ કહી ચૂક્યો છે કે તું ગોપીને હજી એ પ્રેમ કરે છે અને ગોપી તને પણ હજુ એ પ્રેમ કરે છે. એ વાતની મને ખાતરી છે. એટલા માટે જ હું ગોપીને ડિવોર્સ આપવા માંગુ છું. બસ આ ડિવોર્સના પેપર તૈયાર થઈ જાય ને એટલી જ. અરે આમ જુઓ, તમે આ ખોટું કરી રહ્યા છો. અત્યારે જો ગોપી મને પ્રેમ કરતી હોત ને તો એણે તમારી સાથે લગ્ન જ ના કર્યા હોત અને એની લાઈફમાં આગળ વધી જ ના હોત. તમે થોડુંક તો વિચારો યાર. શું ભરોસો નથી તમારી પત્ની? નહીં, નથી, જરા પણ ભરોસો નથી મને મારી પત્ની ઉપર. અને હું સાચું કરું કે ખોટું કરું મારી લાઈફ છે, મારે જેમ કરવું એમ કરું. હા, અમારો અને ગોપીનો અંગત પ્રશ્ન છે. તું મને અહીંયા સમજાવવા નહીં આવ. જા, નીકળ તારે ઘેર. અરે નીકળ તારે ઘેર. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. આ દરવાજો દેખાય છે ને, જતો રહે અહીંયાથી. જતો રહે અહીંયાથી. નીકળ અહીંયાથી. અરે પણ મારી વાત. અરે નથી સાંભળવી મારે તારી કોઈ વાત. હું શું કામ ને તારી વાત સાંભળું? હે, તું છો કોણ કે હું તારી વાત સાંભળું? અરે નીકળ લે અહીંયાથી. ચાલ હટ. બસ બહુ થયું હવે. કે જે પણ કઈ હું સહન કરી રહ્યો છું ને એ માત્ર ને માત્ર ગોપી માટે સહન કરી રહ્યો છું. બાકી તું હજી મને ઓળખતો નથી. મારામાં એટલી તેવડ છે કે તને અહીંયા પતાવી દઉં. પણ હું તને સમજાવવા માટે આવ્યો હતો કે તું તારી પત્ની જોડે જે કરી રહ્યો છે ને યોગ્ય નથી કરી રહ્યો અને આ વાતનો પસ્તાવો જરૂર થશે. મારું ઘર છે અને તું મને કહીને જાય છે? હે? હા, કહીને જાઉં છું. જોઈ લઈશ તને. તને જો પસ્તાવો ન થાય ને તારી વાત ઉપર તો મને યાદ રાખજે. અરે પસ્તાવો શું? તારા પર પોલીસ કેસ કરીશ. અને હા, તે અને ગોપીએ મળીને જે નાટક કર્યું છે ને મને ફસાવવાનું, મારી સાથે ફ્રોડ કર્યો છે ને એ પણ હું પોલીસને જઈને કહીશ. સાલો હરામખોર મારી ઘરે આવીને મને ધમકીઓ આપીને જાય છે. ગોપી, હા મેડમ. આમ તું નર્વસ થઈને કેમ બેઠી છો? કઈ પ્રોબ્લેમ છે? મેડમ, મને સવારના ચક્કર આવે છે ને વોમિટિંગ જેવું થાય છે. મારી તબિયત બરાબર નથી. શું વાત છે? એટલે તું પ્રેગ્નેન્ટ છે? મને પણ એવું લાગે છે.
પણ તે આ વાત દેવાંગને કરી? ના મેડમ, દેવાંગ મારા ફોન જ નથી ઉપાડતા અને મને ખુદને આ વાતની જાણ અહીં આવીને પછી જ થઈ. હવે આમ પણ એને જાણ કરીને શું ફાયદો? જ્યારે એમને મને જ નથી રાખવી તો પછી આ વાત સાંભળીને એમને કોઈ જ ખુશી નથી થવાની. પણ ગોપી, આ વાત આજે નહીં તો કાલે દેવાંગને ખબર તો પડશે ને? ના, એમને ખબર પડે કે નહીં પડે એનાથી શું ફરક પડશે મેડમ? એ તો બસ અત્યારે ડિવોર્સ પેપર તૈયાર કરી રહ્યા હશે અને રાહ જોતા હશે કે ક્યારે અમારા ડિવોર્સ થઈ જાય. હાલો, હા મનોજ સાહેબ, શું થયું પછી? ઘણો સમય થઈ ગયો યાર. તમને વાત તો કરી છે ને કે કેવી રીતે કરવાનું છે, શું લખવાનું છે? હા, ઓકે ઓકે, હા હા ઠીક છે. પણ આ ડિવોર્સ પેપરની પ્રોસિજર હવે જલ્દી બતાવો. અને તમે સમજતા કેમ નથી? હા, ઓકે ઓકે, હા હા મૂકું છું. અરે અરે પપ્પાજી, તમે શું કામ આવ્યા છો અહીંયા? ઓબ્વિયસલી મને સમજાવવા જ આવ્યા હશો. એક કામ કરો, બેસો, આપણે બેસીને જ વાત કરીએ. હા કુમાર, આજે એક દીકરીનો બાપ એના જમાઈને સમજાવવા જ આવ્યો છે. મારી દીકરીની ભૂલ હશે, હું ના નથી કહેતો, પણ તમને તો ખબર છે ને કે આજના યુગમાં કોલેજ કાળમાં છોકરાઓ દોસ્તી કરી બેસતા હોય છે અને ભૂલ પણ થતી હોય છે. પણ એનો મતલબ એવો નથી કે મારી દીકરીના મનમાં હજુ પણ રાહુલ છે. એ તો ક્યારની રાહુલને ભૂલી ગઈ છે. હા, એની ભૂલ જરૂર છે કે તમને આ વાતથી અવગત નથી કર્યા, પણ એ મેં ના પાડી હતી કે રાહુલ વિશે કોઈ દિવસ વાત નહીં કરતી. મારો ઈરાદો તમને છેતરવાનો નહોતો કુમાર. મને ડર હતો કે એની ભૂલને તમે બરદાસ્ત નહીં કરો તો મારી દીકરીનું ઘર તૂટી જશે. અને બીજી એક વાત, આજે મારી દીકરી પ્રેગ્નન્ટ છે. એના પેટમાં તમારું બાળક છે કુમાર. મને એમ હતું કે તમને વિશ્વાસ નહીં આવે એટલે એની હોસ્પિટલની ફાઇલ પણ લઈને આવ્યો છું. બેટા, એક મજબૂર બાપ હાથ જોડીને વિનવે છે. મારી દીકરીની ભૂલને ભૂતકાળ સમજીને માફ કરી દો. અને બેટા, 3 વ્યક્તિનું જીવન બગડતું બચાવી લો. આ નાદાન બાળકની શું ભૂલ છે કે તમારી બંનેની જીદમાં એની લાઈફ બગડી જશે? બેટા, થોડું વિચારો અને સારો નિર્ણય લો. હું એવી અપેક્ષા રાખું છું તમારી પાસે. પપ્પા, તમે આમાં હાથ ના જોડો. હું ગોપીને ફરીથી સ્વીકારવા માટે તૈયાર છું. સારું બેટા, હું આજીવન તારો ઋણી રહીશ. બેટા, આજીવન તારો ઋણી રહીશ. એક લાચાર દીકરીનો બાપ હાથ જોડવા સિવાય બીજું શું કરી શકે બેટા? પણ આજે હું ભગવાનનો પાર માનું છું કે મારા દિલની વેદના
જે મારો જમાઈ સમજી શકે છે, મારી દીકરીને માફ કરી શકે છે. હા, મેં ગોપીને માફ કરી દીધી છે. તમે જરાય ચિંતા ના કરો. અને હા, હું મારા બાળક અને ગોપીને ફરીથી મારા ઘરે લાવવા માંગુ છું. બેટા, મને આજે તારા શબ્દોથી બહુ આનંદ થયો છે બેટા. ખરેખર મારી દીકરી પણ બહુ ખુશ થશે, બહુ ખુશ થશે. તો બેટા, સારા કાર્યોમાં ઢીલ નથી કરવી. જલ્દીથી આપણે નિર્ણય લઈ અને બેટા તું મારી દીકરીને તેડી જા. હા પપ્પા, હું અત્યારે જ તમારી સાથે આવું છું. ચાલો. સારું બેટા, મારી દીકરી બહુ ખુશ થશે. એ તને ભૂલી જ નથી શકતી. તારું નામ લઈ લઈને રડ્યા કરે છે બેટા. આજે બહુ ખુશ થશે. ચાલ મારા દીકરા. પપ્પા ક્યાં જતા રહ્યા હશે? ફોન પણ નથી ઉપાડતા. પપ્પા, દેવાંગ? હા ગોપી, હું તને લેવા માટે આવ્યો છું. મને લેવા માટે? પણ તમે તો મને ડિવોર્સ આપવાની વાત કરતા હતા ને? હા બેટા, મેં એને મારી વેદનાથી અવગત કર્યો અને સત્ય સમજાવ્યું, એટલે એ તને માફ કરવા તૈયાર થઈ ગયો અને તને લેવા પણ મારી સાથે જ આવી ગયો. હા ગોપી, પપ્પાએ મને બધી જ વાત કરી છે. આખી જ વાતમાં તારી થોડી ભૂલ હતી, પણ તારી કરતાં વધારે ભૂલ તો મારી હતી. તું મને સમજી શકી કે નહીં એના કરતાં હું તને કેટલી સમજી શક્યો છું. જો એના પર મેં ભાર દીધો હોત ને તો આજે આ નોબત ના આવત. દેવાંગ, હવે કોની ભૂલ હતી અને કોની ભૂલ નથી એ વિચારવાનો સમય નથી. તમને ખબર છે, હવે આપણી એક નવી જિંદગી શરૂ થવા જઈ રહી છે. તો પછી હવે ભૂતકાળમાં કોની ભૂલ હતી અને શું કામ યાદ કરવી? તમને નથી લાગતું કે આપણે આપણી નવી જિંદગી શરૂ કરવી જોઈએ? હા ગોપી, મને આ વિશે પપ્પાએ બધી જ વાત કરી છે. તો ચાલ હવે અહીંયા રાહ કોની જુએ છે? ચાલ આપણે આપણા ઘરે જઈએ, આપણા પોતાના ઘરે. પપ્પા, હા બેટા, હું જાઉં. હા તું જા. અને હવે ફરીથી તમારા બે વચ્ચે કોઈ દિવસ અણબનાવ ન બને. હું ભગવાનને હંમેશા તમારી ખુશી માટે પ્રાર્થના કરીશ. સદાય ખુશ રહેજો બેટા. જા. આવજો બેટા. મારી દીકરીનું ધ્યાન રાખજો. તમે જરા પણ ટેન્શન નહીં લો. હું છું ને હવે. અરે તમારો આ જમાઈ છે ને હવે. ભગવાન હંમેશા ખુશ રાખે બેટા. ચાલ.